અરે પતલુ, આ કોણ આપણી તરફ આવી રહ્યું છે? નમસ્તે છોટુ અને પતલુ, તમે બંને અહીં શું કરો છો? અમે ગામની મદદ કરવા આવ્યા છીએ. ગામમાં પાણીની ખૂબ મોટી સમસ્યા છે. તો આપણે કંઈક કરવું જ પડશે. હું પણ તમારી સાથે છું. આપણે સાથે મળીને સમસ્યા ઉકેલીશું. વાહ, હવે તો કામ થઈ જશે. આપણે સૌ મળીને જૂનું તળાવ સાફ કરીએ. હા, અમે બધા તમારી સાથે છીએ. ચાલો મિત્રો, આજથી કામ શરૂ કરીએ. મહેનત કરીશું તો પરિણામ જરૂર મળશે. અરે બાપ રે, હું તો આખો કાદવમાં ભરાઈ ગયો. છોટુ, આ રીતે નહીં. પહેલા અહીંનો રસ્તો સાફ કરીએ. હા પતલુ, હવે તમારી વાત માનીશ. હવે બસ વરસાદની રાહ છે. અરે વાહ, વરસાદ આવી ગયો. હા, આપણી મહેનત હવે રંગ લાવશે. તમારા ત્રણેયના કારણે આજે ગામમાં ખુશી આવી છે. આપણે સૌએ મળીને આ કામ કર્યું છે. આ તો માત્ર શરૂઆત છે. હવે આપણે ગામને વધુ સુંદર બનાવીશું. મિત્રો સાથે હોય તો કોઈ કામ મુશ્કેલ નથી. અત્યારે મિત્રો તમે જોયો એ વિડીયો મિત્રો મેં એઆઈથી બનાવ્યો છે, અને જો તમારે પણ એઆઈથી વિડીયો બનાવવો હોય તો આ વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો. એટલે તમને હું દરેક પ્રકારની માહિતી આપીશ કે એઆઈથી આપણે છોટુ પતલુનો વિડીયો બનાવવો હોય તો કેવી રીતે બનાવવો એ વિશે બધી માહિતી આપવાનો છું. અને જો તમારે છોટુ પતલુનો વિડીયો બનાવવો હોય તો એના માટે તમારે એક મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે, અને એ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે. તો એ એપ્લિકેશનનું નામ છે મિત્રો ChatGPT. આને મિત્રો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા પછી તમારે મિત્રો એને ખોલી લેવાનું છે. ખોલ્યા પછી તમારે ટાઇટલ લખવાનું છે, બરાબર ને? લખવાનું આવે અહીંયા કારણે તમારે ટાઇટલમાં લખવાનું છે કે મારે છોટુ પતલુનો એક વિડીયો ક્રિએટ કરવો છે એઆઈથી. એટલે તમારે જેવું તમે એ સર્ચ મારશો, બરાબર, ChatGPTમાં, એટલે તમને મિત્રો એ લખીને આપી દેશે તમારે કયા પ્રકારનો વિડીયો બનાવવો છે, બરાબર. એટલે તમને આઈડિયા આપશે. ધારો કે ગામના વિકાસ માટે વિડીયો બનાવવો છે, પછી તમારે એમાંથી આઈડિયા સિલેક્ટ કરવાનો છે. આઈડિયા તમે સિલેક્ટ કરી લો પછી તમારે ChatGPTને કહેવાનું છે કે મારે 3 મિનિટનો વિડીયો બનાવવો છે કે 5 મિનિટનો વિડીયો બનાવવો છે. એ મિત્રો તમારે નક્કી કરવાનું છે, અને પછી તમારે કહેવાનું છે કે આ પ્રકારનો મારે વિડીયો બનાવવો છે. પછી તમને મિત્રો એ સીન ક્રિએટ કરીને આપી દેશે. પછી મિત્રો તમારે જવાનું છે ગૂગલ સર્ચમાં, બરાબર. ગૂગલ સર્ચમાં તમારે લખવાનું રહેશે ગૂગલ ફ્લો. આટલું તમે લખશો એટલે તમને પહેલા નંબરની એક વેબસાઇટ જોવા મળશે. તમારે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે, બરાબર. પછી તમારે અહીંયા કણે મિત્રો એક આઈડીથી લોગિન થઈ જવાનું છે, બરાબર. અને જેવું તમે આઈડીથી લોગિન થઈશો એટલે તમને એક પ્લસનું આઇકન દેખાશે. પ્લસનું આઇકન દેખાશે, તમારે અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે. પછી તમારે મિત્રો એમાં જઈ અને સાઇઝ સિલેક્ટ કરવાની છે, બરાબર. તમારે ઊભી ફ્રેમમાં વિડીયો બનાવવો છે કે પછી આડી ફ્રેમમાં વિડીયો બનાવવાનો છે એ નક્કી તમારે કરવાનું છે, બરાબર. અને ફોટો તમારે બનાવવો છે કે વિડીયો બનાવવો છે મિત્રો એ સિલેક્ટ કરવાનું છે, બરાબર. હવે જેવું તમે આટલું સિલેક્ટ કરશો અને પછી જે તમે ChatGPT ઉપર તમે સીન ક્રિએટ કર્યા હતા, બરાબર. ધારો કે તમે 10 સીન હોય, 25 સીન હોય, જે તમારા સીન હોય, તમારે અહીંયા કણેથી પહેલો સીન છે મિત્રો એને તમારે કોપી કરી લેવાની છે, બરાબર. કોપી કરી અને તમારે અહીંયા કણે ગૂગલ ફ્લોમાં પેસ્ટ કરી દેવાની છે. જેવું તમે પેસ્ટ કરશો એટલે તમારો વિડીયો જનરેટ થવાનું ચાલુ થઈ જશે, એટલે કે બનવાનું ચાલુ થઈ જશે, અને થોડીક જ વારમાં તમારો વિડીયો બની જશે. બની જાય પછી તમારે ઉપર 3 ડોટ દેખાતા હશે, બરાબર. અહીંયા કણે તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે તમારે કેવો ક્લિયરિટીનો વિડીયો ડાઉનલોડ કરવો છે એ પ્રકારનો તમારે વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો છે. અને ગૂગલ ફ્લો છે એ મિત્રો 10 સેકન્ડનો વિડીયો બનાવે છે. અને પછી આપણે મિત્રો એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે. એટલે વિડીયો એડિટિંગ કરતા હોય એ એપ્લિકેશન મિત્રો આપણે ડાઉનલોડ કરી લેવાનું છે. અને પછી 10 સેકન્ડના જે કટકા આવે ને એ મિત્રો જોઈન્ટ કરવાના છે. ધારો કે તમે 3 મિનિટનો વિડીયો બનાવવો હોય કે 5 મિનિટનો વિડીયો બનાવવાનો હોય, એ મિત્રો ક્લિપ બધી છે ને એ આપણે કોઈ પણ એપ્લિકેશન હોય એમાં બધે નાખી અને વિડીયો એડિટિંગ મિત્રો કરી લેવાનો છે. વિડીયો એડિટિંગ થઈ જાય પછી આપણે કોઈ પણ યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, અહીંયા આપણે અપલોડ કરી શકીએ છીએ. કોઈ પણ એઆઈ લગતી માહિતી જોતી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.